લોકરક્ષક યુવાનો સાથે આજે હું નવા વિષયની વાત કરવા જઈ રહ્યો છું. મારે તમારી સાથે ઘણી બધી વાત કરવી છે, પરંતુ મને સમય મળતો ન હોવાના કારણે હું તમારી સાથે વાત કરી શકતો નથી. પણ આજે મેં સમય કાઢ્યો છે અને આજે હું જે વિષયની વાત કરવાનું છે એ વિષય એ છે કે પ્રમાણિકતાપૂર્વક કઈ રીતે કામ કરવું. તમે એક એવી કારકિર્દી બનાવવા જઈ રહ્યા છો કે જેમાં તમે 30થી વધારે વર્ષો સુધી કામ કરવાના છો. તમે ઊંચા અરમાનો સાથે આ સેવામાં આવવાનું નક્કી કર્યું હશે. એના માટે ખૂબ બધી તૈયારીઓ કરી, પરીક્ષા આપી અને જ્યારે તમે સફળ થયા છો ત્યારે તમે બહુ ઊંચી આશા અને ઉત્સાહમાં હશો. તમે તમારી ત્યાં જવાની તાલીમમાં જવા માટે ભૌતિક તૈયારીઓ પણ કરી રહ્યા હશો કે શું વસ્તુ લઈ જવું વગેરે વગેરે, પણ સાથે સાથે તમે માનસિક તૈયારી કરી રહ્યા હશો. અને આ જે માનસિક તૈયારી છે ખૂબ મહત્ત્વની બાબત છે, જેના આધારે તમે 30 વર્ષની કારકિર્દી ઘડશો. તમે કેવું કામ કરશો, તમે સમાજને શું આપશો, તમે તમારા પરિવારને શું આપશો, તમે જીવનમાં શું પામશો, એનો આધાર આ તમારી માનસિક તૈયારી છે. અને એમાં એક સૌથી મહત્ત્વના વિષયની હું તમારી સાથે વાત કરી રહ્યો છે. એ વિષય એ છે કે પ્રમાણિકતાપૂર્વક કઈ રીતે કામ કરવું. તો અને તમે જે પાયો ઘડશો અત્યારે જે વિચારનો, એ વિચારનો પાયો તમારું જીવન બનાવશે. તમે તમારી જાતને કઈ રીતે જોશો, પરિવાર સમાજ તમને કઈ રીતે જોશે, એનો આધાર આ બાબત ઉપર રહેલો છે. એટલે થોડીક હું વિગતે વાત કરીશ. તો પ્રમાણિક કઈ રીતે રહેવું. તમે ઘણા બધાએ વિચાર્યું છે કે મારે સરસ કરવું છે, પણ ઘણા બધા પછી જ્યારે સર્વિસમાં આવે છે ત્યારે જાળવી નથી શકતા. તો એ કેમ એવું થાય છે અને એવું ના થાય એ માટે શું કરવું જોઈએ, એની હું આજે વાત કરી રહ્યો છું. અને આ વાત એટલા માટે પણ કરી રહ્યો છું કે હું જ્યારે આઈપીએસમાં જોડાયો ત્યારે મારા સિનિયર્સે મારી સાથે આ વાત કરી છે અને મને ઉપયોગી થઈ છે. એમાંથી એક બે વાત હું આજે તમારી સાથે કરીશ પણ ખરો. તો એટલા માટે પણ હું આ વાત કરી રહ્યો છું કે મને કોઈકે આપ્યું છે એ મારે તમને આપવું છે. તો હવે પ્રમાણિક કઈ રીતે રહેવું, એમાં કેટલાક તત્વો. એક છે સાદગી. સાદગીપૂર્વક જીવ્યા સિવાય પ્રમાણિકતા શક્ય નથી એવું મને લાગે છે. અને એનો એક હું તમને મારો જ અનુભવ કહું. હું જ્યારે શરૂઆતમાં પહેલાં 1-2 વર્ષની જ હું વાત કરું છું, ત્યારે હું કોઈક જગ્યાએ કામ કરતો હતો ને એક અધિકારી બહુ પ્રમાણિક જણાતા હતા, પણ એમની જીવનશૈલી જે હતી એ ખૂબ ખર્ચાળ હતી. તો એ વખતે મારા ભાઈ ગામથી મને મળવા આવ્યા હતા અને એમણે મને એમ કીધું કે આ સાહેબ આટલું બધું ખર્ચાળ જીવન જીવે છે, તો પ્રમાણિક કઈ રીતે રહેતા હશે. તો મેં એમને જવાબ આપ્યો, તો એક્ઝેક્ટ મને યાદ નથી આવતો, પણ મારો જવાબ એવો હતો કે ના એ તો જે રીતે જીવે છે પણ પ્રમાણિકતાપૂર્વક જીવી જ શકે. પણ અમે જોયું પાછળથી કે એ અધિકારી પ્રમાણિકતાપૂર્વક જીવી નહીં શક્યા આગળના સમયમાં. તો એક બહુ પહેલો દાખલો છે કે તમે ઉડાઉ ખર્ચા કરો અને પછી પ્રમાણિક રહી શકો એવું નહીં બને. એટલે એક તો સાદગી રાખવી પડશે, દેખાદેખીથી બચવું પડશે. પેલાએ આવી ઘડિયાળ લીધી કે પેલાએ આવો મોબાઈલ લીધો. તો આ બધા સાધનો છે. ઘડિયાળ સમય માટે છે કે મોબાઈલનો ઉપયોગ છે, એ દેખાડવા માટે નથી. એટલે જો એ દેખાડાથી દૂર રહેશો, બીજા લોકો શું કરે છે એ જોઈને તમે ખર્ચ કરવાનો પ્રયત્ન કરશો, તો તમે બહુ ખર્ચા કરશો ને ખર્ચા પૂરા કરવા માટે તમારે બીજા રસ્તાઓ અપનાવવા પડશે ને તમે પ્રમાણિકતાપૂર્વક નહીં જીવી શકો. અને તમે તમારામાંથી, હું માનું છું કે યુવાનોને આવા અરમાન હોય છે કે મારે દેશ માટે કંઈ કરવું છે, મારે બહુ પ્રમાણિકતાથી કરવું છે, ભ્રષ્ટાચાર તમને ગમતો નથી, અને છતાંય આપણે બધા પણ એ રસ્તે ચાલીએ છીએ કારણ કે આપણા ખર્ચા એવા હોય છે કે જે આપણા પગારમાંથી ના પોસાય. એટલે આ એક મહત્ત્વની બાબત છે, એના ઉપર તમારું ધ્યાન દોરું છું. બિનજરૂરી ખર્ચ ટાળવા. દાખલા તરીકે તમારામાંથી મોટાભાગના લોકોના લગ્નો ટૂંક સમયમાં થવાના છે અને આપણે ત્યાં લગ્નો બહુ ખર્ચાળ હોય છે. તો જો તમે લગ્નનો ખર્ચો ટાળીને અત્યારે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દો જે તમને આગળ જતાં કામ આવે. મારી પોતાની વાત કરું તો મેં લગ્નની કંકોત્રી નહોતી છપાવી, લગ્નનો જમણવાર નહોતો કર્યો. મારે તો જે સામાજિક રીતે લગ્ન કરીએ છીએ એની જગ્યાએ આર્ય સમાજની વિધિથી લગ્ન કરવાતા, પણ મારું કુટુંબ તૈયાર નહોતું. એટલે અમે 35 જણની જાન લઈને ગયા હતા અને એમાં મેં એક જ આમંત્રણ આપ્યું હતું. તો મેં આ રીતે ફોટોગ્રાફર પણ મેં હાયર નહોતો કર્યો. તો આ હું કર્યું છે એટલા માટે હું તમને કહું છું ને. એટલે એક બહુ મહત્ત્વની બાબત છે, એના તરફ તમારું ધ્યાન દોરું છું. બચત કરવાની ટેવ પાડવાની અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ સરખું કરવાનું, એની પણ હું તમને આગળ જતાં વાત કહીશ. બીજું, તમે જે ખર્ચા કરો છો એ એકચ્યુઅલી શક્ય હોય ત્યાં સુધી રોકડા ચૂકવજો. ગૂગલ પે અને ક્રેડિટ કાર્ડથી બચજો. કારણ કે પૈસા જ્યારે આપણે હાથમાંથી ગણીને આપીએ છીએ
ત્યારે એટલીસ્ટ અત્યાર સુધી તો એવું છે કે જ્યારે આપણે પૈસા હાથમાંથી ગણીને આપીએ છીએ ત્યારે આપણને એ ખરેખર ખર્ચ કરતા હોઈએ, આપણે ખર્ચો વધારે કર્યો, આ પૈસા આપણે હાથમાંથી ગયા એવી લાગણી થતી હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આ ગૂગલ પે ને બધાથી દૂર રહી અને તમારે એકચ્યુઅલ ચૂકવવા પડે એ દિશામાં જશો તો તમને ખરેખર અનુભવ થશે કે તમે પૈસા વાપરી રહ્યા છો. એટલે તમારા ઉપર એક બ્રેક લાગશે. એ જ રીતે ક્રેડિટ કાર્ડ, તો ક્રેડિટ કાર્ડમાં ઘણાને એવું લાગે કે 45 દિવસ સુધી કે 30 દિવસ, મને એક્ઝેક્ટ ખબર નથી, પણ એટલા દિવસ તમને ફ્રીમાં પૈસા વાપરવા મળે છે. તો પછી ક્રેડિટ કાર્ડ કંપની કેવી રીતે કામ કરતી હશે, કેવી રીતે કમાતી હશે? તો એટલા માટે કમાય કે આપણે ચૂકવવામાં વહેલું મોડું કરતા હોઈએ છીએ અને છેવટે પછી એના ઉપર એવું હેવી વ્યાજ લાગતું હોય છે. એટલે મેં તો આજ સુધી મારા ઘરની અંદર કોઈની પાસે ક્રેડિટ કાર્ડ નથી. એટલે એક આ પૈસા કેવી રીતે વાપરવા એની હું વાત કરું છું. બીજું છે પ્રમાણિકતાની સાથે સાથે, એટલે નાણાકીય પ્રમાણિકતાની સાથે સાથે વ્યાવસાયિક પ્રમાણિકતા પણ એટલી જ મહત્ત્વની છે. જો તમે વ્યાવસાયિક રીતે અપ્રમાણિક રહો, તમારે જે સમયે જે કામ કરવાનું છે, જેટલો સમય કરવાનું છે, જેવું કામ કરવાનું છે, જેવી રીતે કરવાનું છે એ રીતે ન કરી અને ટૂંકા રસ્તા અપનાવો અને કામમાંથી કામચોરી કરો તો એ પણ પ્રમાણિકતાનો ભાગ છે. તમે તમારા ઓળખીતા માટે જુદા ધોરણો અપનાવો તમારા વ્યવસાયમાં અને અજાણ્યા માટે જુદા ધોરણો અપનાવો, ઓળખીતા સાથે જુદો વ્યવહાર કરો, અજાણ્યા સાથે જુદો વ્યવહાર કરો, તો એ પણ પ્રમાણિકતા નથી, એ પણ અપ્રમાણિકતા છે. અને આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. જો આપણે વ્યવસાયના ક્ષેત્રમાં પ્રમાણિક હોઈશું તો આપણે પરિવારના ક્ષેત્રમાં પણ પ્રમાણિક હોઈશું. અને જો આપણે વ્યવસાયમાં અપ્રમાણિક થઈશું તો એ આપણે જેને ભ્રષ્ટાચાર કહીએ છીએ, ભ્રષ્ટાચાર જો આપણે વ્યવસાયમાં કરશું તો એ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક આપણા પરિવારમાં વર્તનની અંદર પણ એનું પ્રતિબિંબ પડતું જ હોય છે અને એની અસર આપણા પરિવાર ઉપર પણ થતી હોય છે. એટલે એક આ મહત્ત્વની બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જીવનના બધા ક્ષેત્રમાં આપણે કેવું જે કરીએ છીએ એ જ બોલીએ છીએ, જે બોલીએ છીએ એ પાળીએ છીએ, એ પણ પ્રમાણિકતાનો ભાગ છે. એટલે એ દિશાની અંદર પણ આપણે જાગૃત રહેવું પડે. બીજી, સારી સોબત રાખજો, સારા લોકો સાથે સંપર્કમાં રહેજો, એવા મિત્રો બનાવજો. અમારા શરૂઆતની કારકિર્દીની વાત કરું છું, હું મારા પહેલાં 2 વર્ષની વાત કરું છું કે હું એએસપી તરીકે ગોંડલ હતો ત્યારે મારા એસપી તરીકે સતીશ વર્મા સાહેબ હતા, જેમણે મને એ વખતે એવું કહેલું કે આપણે અધિકારીઓમાં 2 નાથ હોય છે, એક પ્રમાણિકતાની અને એક અપ્રમાણિકતાની. રાધર એમણે એમ કહ્યું હતું કે સમાજમાં પણ 2 જ નાથ હોય છે, એક પ્રમાણિકની ને એક અપ્રમાણિકની. એટલે જે પ્રમાણિક લોકોએ જો પ્રમાણિક રહેવું હશે તો પ્રમાણિક લોકોની નાતમાં રહેવું પડશે. એટલે હું ત્યાંથી રાજકોટથી બદલાઈ ગયો અને પછી બીજા જગ્યાએ મારે કામ કરવું પડ્યું. ત્યારે મને કરવાનું થયું ત્યારે મને એવા પ્રસંગો આવ્યા કે મારે કંઈક માર્ગદર્શનની જરૂર હોય. ત્યારે એક જે પ્રમાણિક અધિકારીઓની નાત છે મને કામ આવી. એટલે હું પ્રમાણિકતાના રસ્તે ચાલવા માટે કટિબદ્ધ થયો અથવા એમાં મને મદદ મળી. એમાં આ પ્રમાણિક અધિકારીઓની નાતની પણ બહુ મોટી મદદ મળી. એટલે તમે જેવી સોબત રાખશો એવી તમને તમારું જીવન પણ એ દિશામાં જશે. એટલે તમારા મિત્રો એવા હોવા જોઈએ કે જે તમારા જેવા હોવા જોઈએ. તમે જેવું કરવા માગો છો એવું કરનારા મિત્રો હોય તો તમને એનો ઘણો બધો લાભ થશે. બીજી એક વાત જે મારે શરૂઆતમાં કહેવી હતી એ રહી ગઈ કે મનની અંદરથી ઘણા બધાના મનમાં એમ હશે કે ભાઈ સરકારમાં તો પ્રમાણિકતાથી નોકરી થઈ શકે નહીં. જ્યારે તમે સ્વપ્નું સેવ્યું ત્યારે તમે એવું વિચાર્યું હતું કે મારે પ્રમાણિકતાથી કામ કરવું છે. આ સમાજમાં જે અત્યારે પોલીસ જે રીતે કામ કરી રહી છે ને એ તો બરાબર નથી. હું આવીશ ને ત્યારે જુદી રીતે કરીશ અને એટલા માટે મારે પોલીસ થવું છે. પણ પછી જ્યારે તમે ભૂલી જાઓ છો ને તમે જ્યારે આવવાની શરૂઆત તૈયારી કરો છો ત્યારે, અથવા તો જ્યારે તમે આવી જાઓ છો પછી એમ કહો છો કે આ તો સરકારમાં પ્રમાણિક રહેવાતું નથી. પણ મારે એટલું કહેવું છે કે મેં કોન્સ્ટેબલથી માંડીને ડીજી સુધીના પ્રમાણિક લોકો જોયા છે અને કોન્સ્ટેબલો પણ ઘણા બધા જોયા છે પ્રમાણિકતાથી. અને સાથે સાથે એ પણ કહું કે એનું પણ સમાજમાં બહુ જ માન થાય છે અને એ ધાર્યું કરી શકે છે. મારે એ કહેવું છે કે પ્રમાણિક હોવાના કારણે એનું એક જુદી જ છાપ પડતી હોય છે. એટલે જો તમને કોઈ એવું કહેતું હોય કે પ્રમાણિકતાથી સરકારમાં કામ ના થઈ શકે તો એ માણસ એની પોતાની મર્યાદા ઢાંકી રહ્યો છે. જેને પ્રમાણિક નથી રહેવું એ આવું બહાનું કાઢી રહ્યું છે. બાકી બધી જ રેન્કના પ્રમાણિક લોકોને મેં મારા 30 વર્ષની અંદર જોયા છે. એટલે મનની અંદરથી એ કાઢી નાખશો તો જ પ્રમાણિક રહેવાશે. અને ક્યારેક લાલચમાં આવી જવાનું થાય ત્યારે આ બહાનું નહીં કાઢતા. એટલી સ્પષ્ટતા તો હોવી જોઈએ કે મારી અપ્રમાણિકતા માટે હું જવાબદાર છું, નહીં કે સંજોગો. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું સાથે સાથે બીજી કેટલી એવી બાબતો છે જે તમને જમીન ઉપર રાખશે.
તમને સરસ કરવા અને તમારા મૂલ્યો છે એના માટે તમને મજબૂત બનાવશે એવી બાબત છે લોકોને મદદ કરવાની ભાવના. તમને જે આ વરદાન મળ્યું છે પોલીસ સેવામાં આવવાનું, એ વરદાન બધાની પાસે નથી હોતું. મેં પણ જ્યારે આ નોકરીમાં આવવા મતલબ આ પરીક્ષા યુપીએસસીની આપવાની તૈયારી શરૂ કરી ત્યારે મારા મનની અંદર આઈએએસ થવાની ભાવના હતી, ઈચ્છા હતી. મને થોડાક માર્ક્સ ઓછા પડ્યા એટલે હું આઈએએસ ના થઈ શક્યો. પણ એનાથી એટલે હું આઈએએસ ના થઈ શક્યો. પણ હું એટલું કહીશ કે આઈપીએસ અને આઈએએસ મારે એટલા માટે પણ થવું હતું કે આઈએએસની અંદર બહુ મોટા ફલક ઉપર કામ કરવાનું થાય, નીતિ ઉપર કામ કરવાનું થાય. દાખલા તરીકે રાજ્યની શિક્ષણ નીતિ કોણ ઘડે? તો આઈએએસ અધિકારી ગણે. એક આઈએએસ અધિકારી કામ કરીને કેટલી બધી શાળાઓ બદલાઈ જાય, આખી પેઢી બદલાઈ જાય. એટલા માટે મારે આઈએએસ થવું હતું. પણ આઈપીએસમાં પણ એક સારામાં સારી વસ્તુ એ છે કે આપણી પાસે લોકોને તરત ન્યાય આપવાની તક હોય છે, લોકોને તરત અસર પડે. એક શાળા સુધારીએ તો અથવા એક અભ્યાસક્રમ બદલીએ તો એમાં એની અસર થતાં ઘણો સમય લાગે. જ્યારે એક માણસને એકના ઘરે ચોરી થઈ છે કે કોઈની છેડતી થઈ છે અને આપણી પાસે આવે અને આપણે બીજા દિવસે સામેવાળાને અટક કરી અને એને મદદ આપી શકીએ, એના ચહેરા ઉપર ખુશી લાવવાની તક આપણને બહુ વધારે છે અને તરત છે એનું મારે ધ્યાન દોરવું છે. અને સાથે સાથે આપણે જાહેરમાં રહીને કામ કરીએ છીએ એટલે સારું કરીએ તો લોકો તરત જ નોંધ લેતા હોય છે. સાથે સાથે એ પણ યાદ રાખવું પડે કે આપણે સારું ના કરીએ તો પણ લોકોને તરત દેખાતું હોય છે. પોલીસનો ભ્રષ્ટાચાર સૌથી વધારે દેખાય છે કારણ કે આપણે જાહેરમાં એ વસ્તુ કરતા હોઈએ છીએ. એટલે આપણને આ એક એવું વરદાન મળ્યું છે લોકો માટે સારું કરવાનું. તો એ સારું કરશો તો એ પણ તમને પ્રમાણિકતાનું બળ આપશે. બીજું, જો સમાજ જ્યારે તમે અપ્રમાણિક જુઓ લોકોને તો એ તમારા માટે, જેને પ્રમાણિક રહેવું છે એના માટે તો એક તક છે. બીજા લોકો અપ્રમાણિક છે એટલે હું પણ મારી પ્રમાણિકતા છોડી દઉં એવું નહીં. બીજા લોકો અપ્રમાણિક છે એટલે મારી જવાબદારી વધી જાય છે. જો હું નહીં રહું તો આ કોણ કરશે એવો ભાવ હોવો જોઈએ. અને આ રીતે બીજા લોકો અપ્રમાણિક છે અને એની વચ્ચે પ્રમાણિક રહેનાર વ્યક્તિ સમાજ માટે, આવનારી પેઢીઓ માટે મિસાલ બને છે, દાખલો બને છે. એ રીતે પણ મારી જવાબદારી વધે છે. એટલે બીજાને પ્રમાણિક જોઈને ચલિત થવાનું મન થાય ત્યારે ખરેખર આપણી અંદર ચાલતો સંવાદ આ હોય કે બીજા અપ્રમાણિક છે એટલે મારે તો પ્રમાણિક રહેવાનું જ છે. તો એક ખાસ આ યાદ રાખવાનું છે. બીજું, અમને જ્યારે તાલીમમાં હતા ત્યારે એક આઈએએસ અધિકારી હતા, હર્ષ મંદર, અમારી જે મસૂરીની તાલીમ સંસ્થા છે ત્યાં, એ હંમેશા એવું કહેતા કે તમે લોકો, એટલે કે જે પ્રમાણિક રહેવા ઈચ્છે છે, સારું કામ કરવા માગે છે, એણે બીજા સાથે દોડવાનું નથી. તમારો રસ્તો ને એમનો રસ્તો જ અલગ છે એટલે તમારે એમની સાથે સ્પર્ધા કરવાની નથી, એવું અમને કહેતા. ને એ શબ્દો અમને બહુ ઉપયોગી થયા હતા ત્યારે અને અમે એ યાદ રાખ્યા છે, આજ સુધી યાદ છે. બીજું, સારા પુસ્તકોનું વાંચન કરવું, સારી પ્રવૃત્તિઓ સાથે જોડાવવું. આપણા માટે, પોલીસ માટે એક 100% પોલીસ થવું ને એ પણ આપણા માટે એક, આપણે બધું 100% પોલીસ સિવાય બીજું કંઈ વિચારીએ જ નહીં. અને આવી સર્વિસ કે જેમાં આટલો બધો સામાજિક નોંધ લેવાતી હોય છે એની, એવી સર્વિસ કે બધાને ગણવેશ પહેરવો છે, એવી સર્વિસમાં આવી એટલે સર્વિસનો નશો એવો છે કે આપણે પોલીસિંગ સિવાય બીજું કશું વિચારીએ જ નહીં. એટલે એની જગ્યાએ જો સમાજમાં બીજી જે સારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, કોઈક શૈક્ષિક સંસ્થા કરી રહી છે, કોઈ વ્યક્તિ કરી રહી છે, કોઈકને મદદ કરવાની ભાવનાથી પ્રવૃત્તિ ચાલી રહી છે, એની અંદર તમે સામેલ થજો તો એ પણ તમને એક બળ આપશે અને સમાજ સાથે તમારો એક સંબંધ બાંધશે. બરાબર. એ જ રીતે એવી કેટલીક પ્રવૃત્તિઓ છે, ઘણી, ખાસ કરીને ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છે. દાખલા તરીકે સ્વાધ્યાય પરિવારનું કામ છે, સ્વામિનારાયણની જુદી જુદી સંસ્થાઓનું કામ છે, ગાયત્રી પરિવાર છે, અથવા વિપશ્યના છે કે જીવન વિદ્યા છે. આ બધી વસ્તુઓ એવી છે કે જે તમને તમારી ધરા ઉપર ટકાવી રાખશે. કારણ કે તમે ઘણીવાર તો કામ એ પ્રમાણે કે તમારી સામે કામ આવતું હશે અને વસ્તુઓ આવતી હશે કે તમને વિચારવાનો પણ સમય ના મળે. તો જો આવી કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે અથવા સામાજિક પ્રવૃત્તિ સાથે તમે જોડાયેલા હશો તો તમે પેલું એક જે પ્રવાહ ચાલે છે ને, પ્રવાહમાંથી તણાઈ જતાં તમે અટકશો. એટલે એવી પ્રવૃત્તિઓ જાળવી રાખજો અને અથવા ન કરતા હોય તો હવેથી શરૂ કરજો. અને છેલ્લી વાત જે હું કરવા માગું છું એ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, તમારું આર્થિક વ્યવસ્થાપન. મારે એ કહેવું છે કે હું જ્યારે હૈદરાબાદથી તાલીમમાં
તાલીમ પૂરી કરીને ફિલ્ડ તાલીમ માટે અહીંયા આવ્યો ત્યારે એકવાર અમે અમદાવાદમાં જે પોલીસ મેસ છે એમાં અમે હતા અને એ વખતના ઓલમોસ્ટ સિનિયર મોસ્ટ અધિકારી જે પાછળથી ડીજીપી બન્યા એકાદ વર્ષ પછી એ કેવી જોસફ સાહેબ હતા. એમણે એમને એવું કહેલું કે તમે છે ને મકાન માટેની વ્યવસ્થા કરી લેજો, તમે તમારું ઘર બની જાય એવું કરજો જેથી કરીને પછી તમને આવી બધી બાબતો તમને અપ્રમાણિક ના બનાવે. અને મને યાદ છે કે જોસેફ સાહેબે પોલીસ અધિકારીઓ માટે જમીન ખરીદીને મકાનો બનાવવાની એક સ્કીમનું આયોજન પણ કર્યું હતું જે બહુ આગળ નહીં વધ્યું. તમિલનાડુની અંદર આવા મકાનો બનાવવા માટે એક અધિકારીએ પ્રયત્નો કર્યા અને 3000 જેવા મકાનો મદ્રાસની બાજુમાં બનાવ્યા અને એ મકાનોમાં આજે પોલીસ કર્મીઓ રહે છે. ગુજરાતમાં પણ આપણે આવો પ્રયત્ન કરી રહ્યા છીએ. આનો હેતુ એ છે કે માણસ માટે જે મુખ્ય ખર્ચાઓ છે એ માટે જો એની વ્યવસ્થા થઈ જાય તો માણસને અપ્રમાણિક થવાનું મન ના થાય. એટલે એ રીતે પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે અપ્રમાણિકતા માત્ર એનો જરૂરિયાત સાથે સંબંધ નથી. મને મારું ઘર બાંધવાની ચિંતા છે એટલા માટે હું અપ્રમાણિક થાઉં છું એવું નહીં, એની વૃત્તિ સાથે સંબંધ છે. લોભને થોભ હોતો નથી. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે દુનિયા પાસે દરેક માણસની જરૂરિયાત પૂરી કરવાના સાધનો છે પણ કોઈનો પણ લોભ પૂરો કરવાના સાધનો નથી. એટલે આપણે એક સરખું આયોજન કરવું જોઈએ પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે આપણી અપ્રમાણિકતાનો આપણી વૃત્તિ સાથે સૌથી વધારે સંબંધ છે. જે લોકો પ્રમાણિક રહ્યા છે એ લોકો એમની વૃત્તિના કારણે રહ્યા છે, એ સંજોગોના કારણે કે એમની પાસે આર્થિક બહુ સાધનો હતા એટલા માટે પ્રમાણિક રહ્યા છે એવું નથી. એટલે એ પણ યાદ રહેવું જોઈએ. હવે થોડીક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની વાત કરું તો તમારે જે કંઈક તો નાણાં તરત બચાવજો. શરૂઆતના સમયમાં જ્યારે તમે પહેલો પગાર હાથમાં આવે છે તો બધી ભેટો આપવા માટે ભેટો ખરીદવાની જગ્યાએ અથવા સરસ મજાના કપડાં કે સારો નવો મોબાઈલ કે સારી ઘડિયાળ જે અત્યાર સુધી મળી નથી એ ખરીદવાની જગ્યાએ એ પૈસા વધુને વધુ બચત થાય એના ઉપર ધ્યાન આપજો. સાધનો ખરીદો, જરૂરિયાત મુજબ ખરીદો, જરૂરિયાત મુજબની કિંમતના ખરીદો, પણ બાકીના પૈસા જેટલા બચે એનું એક પ્રોપર રોકાણ કરજો. અને રોકાણની અંદર અમને આ વસ્તુની ખબર નહોતી પણ હમણાં હું અભ્યાસ કરું છું તો મને ખબર પડે છે કે મ્યુચ્યુઅલ ફંડનું માધ્યમ એવું છે કે જેની અંદર આપણે સામાન્ય રીતે જે બેંકની અંદર રોકાણ કરતા હોઈએ છીએ એના કરતાં લગભગ દોઢું અથવા એનાથી થોડુંક જ ઓછું એવું વળતર મળતું હોય છે. અને બીજું એ કે જો શરૂઆતના સમયની અંદર મને યાદ છે કે 2000ની સાલની આજુબાજુમાં મેં 5000 રૂપિયા ટેક્સ બચાવવા માટે થઈને એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા તો એ અત્યારે 5000ની જગ્યાએ 70,000 આંકડો પહોંચ્યો છે. એનું રોકાણ એનું જે વળતર છે એ તો લગભગ 14% જેટલું જ છે જે સામાન્ય રીતે બેંકમાં આપણને 8% મળતું હોય છે. તો એ જે 14% વળતર એ એટલું મોટું વળતર ન હોવા છતાં રકમ આટલી બધી કેમ થઈ ગઈ તો એનું કમ્પાઉન્ડિંગ ચક્રવૃદ્ધિ વ્યાજ ધારો કે 6 કે 7 વર્ષે ડબલ થાય તો 5ના 10 થઈ ગયા, પછી બીજા 14 વર્ષે ડબલ થઈ જાય. તો એ રીતે એ વધતું જતું હોય છે. એટલે શરૂઆતના વર્ષમાં તમે જે નાણાંનું રોકાણ કર્યું હશે આ રીતે તો એના ટકાનું રિટર્ન વળતર ઓછું હશે તો પણ તમને લાંબા સમયે જ્યારે તમને પૈસાની જરૂર પડશે ત્યારે તમે એ મોટી રકમ તમારા હાથમાં આવશે અને એ તમને નાણાકીય સુરક્ષા જે આપશે એ તમને પ્રમાણિકતાના રસ્તે ટકાવી રાખવા માટે ઉપયોગી થશે. અને આવું કોઈ પણ, અને એ ખાસ તો મારે એ કહેવાનું છે કે શેર બજારમાં તમે રોકાણ નહીં કરતા, કારણ કે એમાં તમને એમ થાય કે આ તો મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ 12%, 11%, 13% છે તો બહુ નાનું છે પણ હું શેર બજારની અંદર 30% લઉં. પણ એની તમારી પાસે સમજ ના હોય અને બીજું ધારો કે તમારામાંથી કોઈ એમાં એક્સપર્ટ પણ હોય તો પોલીસની નોકરીમાં આવ્યા પછી તમે એમાં સમય નહીં આપી શકો. અને ઇવન મ્યુચ્યુઅલ ફંડની પણ મેં જે તમને વાત કરી છે એ તમે એના માટેનો અભ્યાસ કરીને શીખીને તમે એમાં રોકાણ કરજો અથવા તો બહુ સારા પ્રોફેશનલની મદદ લઈને તમે કરજો. અને એ પ્રોફેશનલો પણ ઘણીવાર એવું થાય કે પોતાને જે કમિશન મળતું હોય એના તરફ વધારે મતલબ એવી વસ્તુઓ તમને આપતા હોય તો એના કરતાં તમે જાતે અભ્યાસ કરી શકો. આ વખત અત્યારે યુટ્યુબ ઉપર ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. હું ઘણીવાર હમણાં જ આમાં મેં અભ્યાસ કર્યો અને મને પણ શીખવા મળ્યું. વેલ્યુ રિસર્ચ કરીને એક યુટ્યુબ ચેનલ છે, એ જ રીતે ફ્રોનેસિસ એકેડેમી કરીને એક યુટ્યુબ ચેનલ છે. આ ચેનલો ઉપરથી મેં આ મ્યુચ્યુઅલ ફંડ વિશે હું સમજતો થયો છું. ઓફકોર્સ મારી કારકિર્દીના ખૂબ મોડેથી હું આ વસ્તુ સમજું છું. મેં કંજુસાઈ કે કરકસર બહુ કરી પણ મારા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તરફ મેં ધ્યાન નથી આપ્યું. તો હું તમને ખાસ કહું છું કે તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તરફ ધ્યાન આપજો.
અને શીખીને કરજો, એમને એમ નહીં કરતા, મારા કહેવાથી પણ નહીં કરતા, બરાબર છે. એ જ રીતે મારે તમને એ પણ કહેવું છે કે વીમો અચૂક લેજો. મને યાદ છે કે હું તો ખાલી એક્સિડન્ટ પોલિસીની વાત કરું છું. હું જ્યારે વલસાડમાં હતો ત્યારે અમે એક ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરીને એક્સિડન્ટ પોલિસી લેવાની શરૂ કરી કે કોઈ માણસનું અકસ્માતથી મૃત્યુ થાય તો એને આપણે તરત જ વળતર મળે, એનું પરિવારને તકલીફ ઓછી પડે. તો અમે એ વખતે 1 લાખ રૂપિયા માટે 50 રૂપિયાનું કે 50થી પણ ઓછા રૂપિયાનું પ્રીમિયમ આવતું હતું. તો એ વખતે અમે બધા પાસે 5 કે 10 લાખનો ઇન્સ્યોરન્સ વીમો લેવાનું બધાને કહેલું. તો અને દરેક પોલીસ સ્ટેશનમાં અમે બધાને સમજ આપવાનો પ્રયત્ન કરેલો. એમાં એક પોલીસ સ્ટેશનમાં એક કર્મચારી હતો, એણે બહુ વિરોધ કર્યો, ના ના મારે તો આ 250 રૂપિયા નથી ખર્ચવા, કે અમે આઈ થિંક 10 લાખ માટે 500 રૂપિયા ખર્ચવાના હતા તેમને, મારે એ નથી જ ખર્ચવા. અને એક દિવસ નોકરીના સ્થળેથી જતા રસ્તામાં એમનો અકસ્માત થયો. આ તો હું માત્ર અકસ્માતના વીમાની વાત કરું છું, પણ એકચ્યુઅલી બીજો વીમો, જે લાંબો મોટો વીમો તમારી જો અત્યારે લેશો તો તમારી ઉંમર નાની છે એટલે બહુ ઓછા પ્રીમિયમમાં મળશે. વીમામાં મારે તમને એ પણ કહેવું છે કે સામાન્ય રીતે વીમા એજન્ટો તમને મની બેક પોલિસી આપવાની વાત કરે તો એ પોલિસીમાં નહીં પડવું, કારણ કે એની અંદર ખરેખર તો એમને કમિશન સારું એવું મળતું હોય છે. અને તમને એમ થાય કે આ મની બેક પોલિસીથી મને બહુ સારું રિટર્ન, મતલબ એમાંથી મને પૈસા પાછા મળશે. પણ ઇન્સ્યોરન્સ એવો વીમો જે છે માત્ર વીમો જ લેવાનો, જેને ટર્મ પોલિસી કહે છે. એટલે તમે એમાં બહુ મોટો 50 લાખનો વીમો પણ લો તો તમને બહુ જ ઓછું પ્રીમિયમ ભરવું પડે, કારણ કે એ માત્ર તમને જોખમ સામે કવરેજ આપે છે અને ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. જે મની બેક પોલિસીમાં શું થાય કે તમે જે પ્રીમિયમ આપો છો એ પ્રીમિયમનો એક ભાગ છે તમારા જોખમ માટે જાય, વીમા માટે જાય, અને બીજો ભાગ ઇન્વેસ્ટમેન્ટ માટે જાય. તો એની જગ્યાએ તમારે એવું કરવાનું કે માત્ર જોખમ માટે વીમો લેવાનો અને ઇન્વેસ્ટમેન્ટ છે એ મ્યુચ્યુઅલ ફંડમાં કે બીજા એવા કોઈ જગ્યાએ કરવાનો. ઇન્વેસ્ટમેન્ટ માટે વીમો નહીં ખરીદવાનો, એટલે મની બેક પોલિસી નહીં ખરીદવાની. આ વાતો પણ હું જે કહી રહ્યો છું એ તમે તમારી રીતે એનો વધારે અભ્યાસ કરજો. અને મારી આ વાત સાંભળીને તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય નથી કરવાનું હું ફરીવાર કહી રહ્યો છું, પણ તમારે એટલું ચોક્કસ કહીશ કે તમારે તમારો નાણાકીય મેનેજમેન્ટ, તમારી બચત વધુમાં વધુ બચત કરવી અને એ બચતને એ રીતે રોકવી કે સમય જતાં જ્યારે તમને ખરેખર જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એ પૈસા તમારા હાથમાં આવે. અને પૈસા આપણી હાથમાં રાખવાની, નહીંતર એ વપરાઈ જ જતા હોય છે. ક્રેડિટ કાર્ડ જેવી વસ્તુઓ વાપરવી નહીં. અને શરૂઆતના વર્ષોમાં જેટલી કરકસર કરશો એટલા તમારી પાસે શરૂઆતના વર્ષોમાં ઇન્વેસ્ટમેન્ટ થશે, જે તમને ભવિષ્યમાં ખૂબ આગળ લાગશે, કામે આવશે. અને છેલ્લી જો વાત કરું કે પ્રમાણિકપૂર્વક રહેવું, એટલે છેલ્લી વાત ફરીવાર કહું છું કે પ્રમાણિકતાથી રહેવા માટેની પૂરેપૂરી શક્યતા છે. ઘણા બધા લોકો મિસાલ બનેલા છે અને તમે પણ મિસાલ બની શકો. ને આ સમાજ જો તમે પ્રમાણિકતાથી રહેશો અને સમાજ સાથે સારો વ્યવહાર કરશો, એમને મદદ કરવાની ભાવના રાખશો અને તમારું કામ માત્ર નાણાકીય નહીં, તમારી વ્યવસાયિક પ્રમાણિકતા પણ જો તમે રાખશો તો તમે આ ડિપાર્ટમેન્ટમાં પૂજાશો, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. તમે આ મને સાંભળ્યો માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.